વડોદરાના ડેસર તાલુકાના ઉદલપુર જાનીપુરા ગામમાં લોકોએ બીટી પટેલ કોરી ખાતે થતા ખતરનાક બ્લાસ્ટિંગ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં થતા ભારે ધડાકા, ઉડતી ધૂળ અને જમીનના કંપનના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। આ બ્લાસ્ટિંગના લીધે રહેણાંક મકાનો, પાણીની ટાંકી અને શાળાની ઇમારતોમાં તિરાડો પડવાની તેમજ જાનમાલને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હવે આ અંગે ગંભીર સમસ્યા ગ્રામજનો એક જૂથ થઈને મામલતદાર, કલેક્ટર, એસપી અને જીપીસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે અને લોકોએ માંગ કરી છે કે સ્થળની સરકારી માપણી પૂર્ણ થાય ત્યાં સુધી બ્લાસ્ટિંગની પ્રક્રિયા તાત્કાલિક રોકવામાં આવે અને આ સાથે જ કોરીની એટીઆર સહિતની તમામ મંજૂરીઓને તપાસ કરવા, પર્યાવરણ તથા સ્વાસ્થ્ય પર થતી અસરો ચકાસવા અને ગેરકાયદેસર ખનન સાબિત થાય તો સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે। જાનીપુરામાં વારંવાર ઘણા જ મોટા બ્લાસ્ટિંગ થતા હોય છે અને બ્લાસ્ટિંગના લીધે ઘણી બધી પરેશાની થાય છે। જેવી કે અમારી બાજુમાં સ્કૂલ આવેલી છે, રહેણાંક વિસ્તારો આવેલા છે, પાણીની ટાંકી આવેલી છે, તો આના લીધે ઘણી બધી ડેમેજ થાય છે અને ઉપર મકાનની ઉપરથી પોપડા પડવાથી ઘણો બધો મોટો ભય રહે છે। એના લીધે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે, તો આ તાત્કાલિક ધોરણે આ બ્લાસ્ટિંગ બંધ કરવા અમારી માંગ છે। તમારા ઉદલપુરમાં ક્વોરી ઝોન છે તો બ્લાસ્ટિંગ જ થાય, પણ તમારે આ શું પ્રોબ્લેમ છે એ જણાવો। પણ આ બ્લાસ્ટિંગ બહુ જ મોટું કંપન થાય છે, એના લીધે ઘરના જે પોપડા આવે છે એ પોપડા નીચે પડી અને માથામાં વાગવાનો બહુ મોટો ભય છે। તો આ કંપન ઓછું થાય, બ્લાસ્ટિંગનો અમને કોઈ ભય નથી કે બ્લાસ્ટિંગ ના થાય, પણ આ જે મોટા મોટા વેગનોથી જે બ્લાસ્ટિંગ ઉડાડવામાં આવે છે એ બ્લાસ્ટિંગ બંધ કર। બાજુની અંદર બીડી પટેલ ક્વોરી આવેલી છે અને શનિવારના રોજ જે બ્લાસ્ટિંગ થયું 10 થી 11ના ગાળામાં, એ બ્લાસ્ટિંગ એટલું ભયાવહ હતું કે વાઇબ્રેશન કંપન 2 કિલોમીટર લગીને ગયા છે, બરાબર। ત્યાર પછી અમે સ્થળ મુલાકાતે ગયા, ત્યાં વિડીયો બી ઉતારેલા છે। તો આ લોકો 15 થી 20 હોલ વેગનના મારે છે, એની સાઇઝ 4.5 ઇંચ હોય છે, બરાબર છે। તો આવું બ્લાસ્ટિંગ ના થવું જોઈએ અને સ્થળ પર ગયા તો ખબર પડી કે અમારા ગામમાં જે કોતર પાછળથી જાય છે એ અડધો કિલોમીટર ખાઈ ગયા છે આ લોકો, બરાબર છે। એ માટેને લઈને અમે ગામવાળા બધા પરેશાન થઈ ગયા છે, તો એના માટે અમે મામલતદારશ્રીને બેનને અમને આવેદનપત્ર